નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ કચ્છના રાવ અને બહારવટિયા સાથેની ઘટના. આપણું ગુજરાતનું એક દેશી રાજ્યનું નામ કચ્છ. કચ્છમાં રાજા રાજ્ય કરે, એના ઉપર અંગ્રેજ સરકાર દેખરેખ રાખે. એ જમાનાની આ વાત. કચ્છનો એક માણસનું નામ ભથ્થુ. જાતનો એ તરક, એટલે એ તરક બચ્ચુના નામે ઓળખાય. તરક ભથ્થુ માથાભારે માણસ. કામકાજ કંઈ કરવું નહીં ને લોકોને રંજાડવા એનું કામ. દિવસે દિવસે તરક બચ્ચુની સામે ફરિયાદ વધતી ગઈ. પણ તરક ભથ્થુ કોઈથી ડરે નહીં. ડરે તો એ ડાકુ શાનો? એના ઉપર કચ્છના રાજાની કરડી નજર થઈ. તરક બચ્ચુ બંદૂક લઈ બહારવટે નીકળ્યો. એકલો માણસ, એનો કોઈ સાથી નહીં, કોઈ સાગરીત નહીં. એકલો રાત પડે ને માણસોને લૂંટે ને પાછો ડુંગરાની ગાળીઓમાં સંતાઈ જાય. દિવસ આખો સંતાઈ રહે. સાંજ પડે એટલે બંદૂક લઈ નીકળી પડે. તરક બચ્ચુ જે ગામમાં જાય ત્યાં વડોવડ દુકાનો બંધ થઈ જાય. માણસો બીકના માર્યા ઘરના કમાડ બંધ કરી ઘરમાં ભરાઈ જાય. કચ્છના રાજા જે રાવ તરીકે ઓળખાય એને ફરમાન કર્યું કે તરક બચ્ચુને જીવતો અગર મરેલો હાજર કરો. મારાથી લોકોની ફરિયાદ સંભળાતી નથી. લોકો તરક બચ્ચુની લૂંટથી ત્રાસી ગયા છે. હુકમ મળતા કચ્છના દેશી રાજાની ફોજ ઉપડી તરક બચ્ચુને પકડવા. પણ તરક બચ્ચુ પકડાતો નથી. આમ કરતા કરતા 2 વર્ષ વીતી ગયા, પણ તરક બચ્ચુ કોઈથી પકડાયો નહીં. એ તો એક પછી એક ગામડા લૂંટે. રસ્તે જતા આવતા વટે માર્ગુને પણ લૂંટે. કોઈ સામું થાય તો બંદૂક બતાવે. મોતની બીકે બધા માણસો રોકડ રકમ, દાગીના, જે કઈ કિંમતી વસ્તુઓ પોતાની પાસે હોય તે આપી દે. એક દિવસની વાત. કચ્છના 2 ગામ, એક અંજાર બીજું ભચાઉ. 2 ગામની વચ્ચે એક રસ્તો. આ રસ્તા ઉપર સાંજ પડી ગઈ છે. આભમાંથી ધીરે ધીરે અંધારું ઉતરવા માંડ્યું છે. માણસો વાડી ખેતરોમાંથી તરક બચ્ચુની બીકે વહેલા ગામમાં જતા રહ્યા છે. રસ્તો નિર્જન છે. જંગલી પશુ પંખી સિવાય કોઈ જોવા મળે નહીં. આવા વખતે તરક બચ્ચુ ડુંગરની ગાળીમાંથી બહાર નીકળ્યો. ખભામાં જામગરી વાળી બંદૂક. બાલ દોસ્તો, જામગરી વાળી બંદૂક એટલે દેશી બંદૂક. એમાં ઉપરથી દારૂ ભરવાનો, ઉપરથી સીસાની ગોળી નાખવાની, અને પછી સળગતી કળી મૂકવાથી અંદરનો દારૂ સળગે ને સળગેલો દારૂ ગોળીને છોડે એવી દેશી બંદૂક. બીજા ખભામાં હમાયચો એટલે કે ચામડાનો બગલ થેલો, માથે સાફો, પગમાં હોલ બૂટ, મોઢે કાળી દાઢી મૂછ. આવો તરક બચ્ચુ અંજાર અને ભચાઉના માર્ગ વચ્ચે આવીને ઊભો રહ્યો. થોડી વાર થઈ ત્યાં તો ઊંટની વણઝાર આવતી દેખાણી. તરક બચ્ચુએ તરત જ ખભાથી બંદૂક ઉતારી. બંદૂક ઊંટની વણઝાર સામે તાકી એણે પડકાર કર્યો, ખબરદાર, જો આગળ વધ્યા છો તો ઉડાવી દઈશ. અણધાર્યો પડકાર ઉડતા ઊંટની વણઝાર થંભી ગઈ. ઊંટની દોરી ખેંચી ઊંટ ઊભા રાખી દીધા. પણ ઊંટની વણઝાર સાથે આવેલા એ સરકારના પોલીસે સામો પડકાર કર્યો, કોણ છો? તરક બચ્ચુ કહે, તારો બાપ. કોઈએ ચુંકારો કરી હથિયાર ઉપાડ્યું છે તો કંઈ ફૂંકી દઈશ. પોલીસ તો ડરી ગયા. એટલે તરક બચ્ચુએ પૂછ્યું કે ઊંટની વણઝાર ઉપર શું છે? અંગ્રેજ પોલીસ કહે, સરકારનો ખજાનો છે. તરક બચ્ચુ કહે, ખજાનો મારે હવાલે કરી દો. અંગ્રેજ સરકારનો ખજાનો લઈ ભુજથી અંજાર જતી વણઝારને લૂંટીને તરક બચ્ચુ ડુંગરામાં જતો રહ્યો. તરક બચ્ચુએ અંગ્રેજ સરકારનો ખજાનો લૂંટ્યો છે એ ખબર દેવા માટે માણસ રાજકોટ તરફ ગયો. માર કરતો ઊંટને દોડાવતો ઉપડ્યો. રાજકોટમાં અંગ્રેજ સરકારનો એક અધિકારી જ્યાં રહે તેને અંગ્રેજની કોઠી નામ આપવામાં આવેલ. અધિકારીનું નામ ઇવાન મેકોનિક. ખબર સાંભળતા જ સર ઇવાન મેકોનિક રાતો પીળો થઈ ગયો. ક્રોધથી એની આંખ લાલ ઘૂમ બની ગઈ. અંગ્રેજ સરકાર સામે માથું ઊંચું કરનારનું માથું વાઢી લેવું જોઈએ. તેણે તાબડતોબ કચ્છના રાવ ઉપર ફરમાન મોકલ્યું કે અંગ્રેજ સરકારની વણઝારને લૂંટનાર ડાકુ તરફ બચ્ચુને જીવતો અગર મરેલો હાજર કરો. તમારાથી કામ ન બને તો અમારી ગોરી ફોજની મદદ માગો, પણ તરક બચ્ચુને પકડો અથવા ઠાર મારો. અંગ્રેજ અમલદારનો હુકમ છૂટતા કચ્છના રાવે બચ્ચુને ભીંહમાં લેવા ફોજ ઉપર ફોજ મોકલી. પણ તરક બચ્ચુ કચ્છના રાવની ફોજને તાળી દઈને છટકી જવા લાગ્યો. બીજી તરફ
રાજકોટના અંગ્રેજ અધિકારીના હુકમ ઉપર હુકમ છૂટવા લાગ્યા. રાવ શું કરે છે? ઊંઘે છે? અંગ્રેજનો ગુનેગાર પકડાતો નથી. ત્યારે રાવે તરક ભચ્ચને ભીડવવા ચારેય બાજુ ફોજ પાથરી દીધી. એટલે તરક ભચ્ચુ મુદ્રાને જળમાર્ગે એક હોડીમાં બેસીને જામનગર રાજના સલાયા ગામને સાગર કાંઠે ઉતરી ગયો. કચ્છમાં રાવની ફોજ તરક ભચ્ચુને કચ્છમાં શોધતી રહીને તરક ભચ્ચુ સહી સલામત સલાયા બંદરે પહોંચી ગયો. તરક ભચ્ચુની સાથે એક માણસ પણ હતો. જાતનો એ સોની, ધંધો એનો સોનું ગાળવાનું, સોનાના ઘરેણા એ કઢવાનું. નામ એનું મદનજી, બાપનું નામ હરજીવન. આ મદનજી તરક ભચ્ચુની સાથે મુદ્રાથી મચવામાં બેસી સલાયા આવ્યા. સોની મદનજીને માલદાર બનવું હતું. તરક ભચ્ચુએ લૂંટેલા અંગ્રેજના ખજાનામાં ઘણું સોનું હતું. એ સોનું ગાળીને દેવાનું મદનજીએ માથે લીધું હતું. બાલ દોસ્તો, ચોરી લૂંટનો માલ રાખનાર ખરા ગુનેગાર છે. એનાથી ડાકુઓને ઉત્તેજન મળે છે. ચોરીનો માલ રાખનાર કોઈ ન મળે તો ચોરે ચોરેલા માલને રાખે ક્યાં? પછી ચોરી લૂંટ કરીને કરે પણ શું? આવા મદન લાલને કારણે ચોરીઓ થાય, લૂંટ પણ થાય અને ડાકુગીરી પણ થાય. અંગ્રેજ અમલદારને બાતમી મળી કે અંગ્રેજનો ગુનેગાર તરક ભચ્ચુ જામનગરની હદમાં દરિયાઈ રસ્તે ઉતરી ગયો છે. એટલે અંગ્રેજ અધિકારી સર ઇવાન મેકોનિકે જામનગર રાજ્યના રાજાને ખબર આપી કે અંગ્રેજના ગુનેગારને પકડો. એ વખતે જામનગરના રાજા જામ રણજીતસિંહે પોલીસ અધિકારીને હુકમ દીધો કે તાબડતોબ તરક ભચ્ચુને પકડો કે ઠાર કરો. જુવાન પોલીસ અમલદાર, ઉંમર એની 25 વર્ષની, ભરાવદાર શરીર, ગોળ મોટી મોટી આંખો, મોઢે મૂછના આંકડા, નામ એનું છેલશંકર દવે. જામ રણજીતસિંહનો હુકમ મળતા જ છેલભાઈ ફોજ સાબદી કરી. પોતે ઘોડે ચડ્યા, ખભામાં બંદૂક નાખી, ગળામાં કારતૂસના હારડા પહેર્યા ને ઉપડ્યા તરક ભચ્ચુને પકડવા. સાથે વિશ્વાસ પોલીસ અધિકારી જયશંકર રાઘવજીને પણ લીધા. સૌ ઉપડ્યા. એક દિવસ ને 2 દિવસ અને ત્રીજે દિવસે છેલભાઈએ તરક ભચ્ચુના સગડ શોધી લીધા. સીધા ઉપડ્યા તરક ભચ્ચુ જ્યાં સંતાણો હતો ત્યાં. ફોજનો ભરડો લઈને છેલશંકરે ત્રાડ દીધી. તરક તાબે થઈ જા. અણધારી ઉઠેલી ત્રાડથી તરક ભચ્ચુ આભો બની ગયો. એને થયું, મને પકડનારો હજુ કોઈ પેદા થયો નથી અને આ કોણ મારી સામે મરવા આવ્યો હશે? એણે અભિમાનમાં જવાબ દીધો, મને તાબે કરનાર હજુ કોઈ એ પાક્યો નથી. છેલભાઈએ વળતો જવાબ દેતા બોલ્યા, તરકડા, હાલારની ધરતી છે, તારા હાજા ગગડી જશે. તરક ભચ્ચુએ સામે જવાબ દીધો, ભલે ને મોટા ભૂપની ધરતી હોય, હું તરક ભચ્ચુ ભલભલાને લૂંટનારો. સાંજ પડી ગઈ હતી, અંધારું ઉતરવા માંડ્યું હતું. વાતમાં વખત બગાડવાનું છેલભાઈને પોસાય તેમ નહોતું. કારણ કે અંધારું થઈ જાય તો તરક ભચ્ચુ અંધારાનો લાભ ઉઠાવી અને છટકી જાય. એટલે છેલભાઈ છેલ્લી ચેતવણી આપી કે ભચ્ચુ જીવવું હોય તો તાબે થઈ જા. ભચ્ચુએ છેલભાઈને સણસણતો જવાબ દીધો, મને શરણ કરનાર તું કોણ? એટલે છેલભાઈએ કહ્યું કે હું હાલારનો પોલીસ વડો છેલશંકર. તને આખરી ચેતવણી આપું છું કે શરણે આવીશ તો જીવતો રહીશ. છેલભાઈના સવાલથી તરક ઝંઝેડાયો. એણે છેલભાઈને જવાબ દેતા પડકારીને કહ્યું, છેલશંકર, હજુ તું છોકરો છો, તારા મોઢામાં માનું દૂધ ગંધાય છે. હવે તને હું જવાબ નહીં દઉં, પણ મારી બંદૂક જવાબ દેશે કહીને તરક ભચ્ચુએ બંદૂકનો એ ભડાકો કર્યો. છેલભાઈએ ફોજને ગોળીબારનો હુકમ કર્યો અને ધડાધડ ગોળીઓ છૂટવા માંડી. તરક ભચ્ચુની સાથે ભરાયેલા મદનજી સોનીના તો મોતિયા મરી ગયા. સોનું મળતા મળશે પણ અહીં તો મોત મળશે. એ તો બાપડો ધ્રુજવા માંડ્યો. એ તરક ભચ્ચને વિનવણી કરવા માંડ્યો કે તરક ભચ્ચુ, માની જા, શરણે થઈ જા, નહીતર તારી સાથે મારું મોત થશે. હું તારે પગે પડું છું, માની જા. પણ તરક ભચ્ચુ મદનજીની વાત માનતો નથી ને બંદૂકના ભડાકા ઉપર ભડાકા કરે છે. તરક ભચ્ચુ એક પાકા મકાનમાં પુરાણો હતો, એટલે ફોજની ગોળીથી એને દિવાલનું રક્ષણ મળતું હતું. છેલભાઈ એકાએક હુકમ દીધો કે ગોળીબાર બંધ કરો. છેલભાઈના હુકમ સાથે ગોળીબાર બંધ થઈ ગયો. એટલે છેલશંકરભાઈએ છેલ્લી વાર કહ્યું, તરક ભથ્થુ, છેલ્લી વાર ચેતવણી આપું છું,
જીવવું હોય તો તાબે થઈ જા, મરવું હોય તો થાજે ભાઈડો. હવે છેલભાઈ બંદૂક ઉપાડે છે. તારું મોત મંડાઈ ગયું જાણજે. છેલભાઈના હાથે છૂટેલી ગોળી એ તારી છાતી વીંધી નાખશે. તરત મૂંઝાણો. એણે અંદરથી કહ્યું કે મને માર પડશે તો તરખ. હું છેલશંકર તને વચન આપું છું કે શરણે આવીશ તો કોઈ મારશે નહીં. અને ત્યારે છેલભાઈના વચન ઉપર વિશ્વાસ રાખી એ કચ્છનો કાળજાળ અને કરોડો ડાકુ તરક બચ્ચું ઘરના બારણા ઉઘાડીને બહાર આવી અને છેલભાઈના શરણે થયો. છેલભાઈ તરક બચ્ચુને દોરડે બાંધી જામનગર લઈ જઈ અને જામ રણજીતસિંહ સામે હાજર કર્યો ને કચ્છના રાવ અને અંગ્રેજ અમલદારને એ સમાચાર અપાયા કે તમારો ગુનેગાર અહીં પકડાઈ ગયો છે. ત્યારે આમ તરક બચ્ચું પકડાઈ જતા લોકોને એ નિરાત થઈ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળે આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય મા ભવાની.